નમસ્કાર. આપણી આસપાસની દુનિયા સતત બદલાઈ રહી છે. ક્યારેક પૂર આવે છે, તો ક્યારેક ગેસ લીક જેવી ઘટના બને છે, તો ક્યારેક પર્યાવરણના મોટા પડકારો સામે આવે છે. તો આજે આપણે જે વાત કરવાના છીએ એ ખાલી માહિતી નથી, પણ આવા સમયે ટકી રહેવા અને આપણી પૃથ્વીની સંભાળ રાખવા માટેની એક પ્રેક્ટિકલ ગાઈડ છે. આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. શું આપણે રોજિંદા જીવનમાં અચાનક આવી પડતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે ખરેખર તૈયાર છીએ? ચાલો આનો જવાબ સાથે મળીને શોધીએ. તો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના મુદ્દાથી, આપણી પોતાની સુરક્ષા. કારણ કે કોઈ પણ મોટી આફતનો સામનો કરવાની શરૂઆત પોતાની જાતને સુરક્ષિત રાખવાથી જ થાય છે. જરા વિચારો, અચાનક તમારા વિસ્તારમાં ચારે બાજુ પાણી ભરાઈ જાય તો? આવી સ્થિતિમાં ગભરાઈ જવાને બદલે જો આપણને એ ખબર હોય કે તરત શું પગલાં લેવા, તો પોતાનો અને પોતાના પરિવારનો બચાવ શક્ય બને છે. જો આ 4 મુદ્દા ખરેખર જીવ બચાવી શકે છે. પહેલું, જેવું જોખમ જણાય તરત જ કોઈ ઊંચી અને સલામત જગ્યાએ જતા રહો. બીજું, પીવાનું પાણી એકદમ ચોખ્ખું હોવું જોઈએ, એટલે બને તો ઉકાળીને જ પીઓ. ત્રીજું, અફવાઓ પર ધ્યાન ન આપો, માત્ર સરકાર દ્વારા અપાતી સૂચનાઓનું જ પાલન કરો. અને સૌથી અગત્યનું, શોર્ટ સર્કિટના જોખમથી બચવા માટે ઘરની મેઇન સ્વિચ બંધ કરી દો. હવે એક બીજી ઘરેલું ઇમરજન્સીની વાત કરીએ, ગેસ લીક. અહીંયા શું કરવું એના કરતાં પણ વધારે જરૂરી એ જાણવું છે કે શું બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે આપણી એક નાનકડી ભૂલ પણ બહુ મોટી દુર્ઘટના નોતરી શકે છે. તમે વિચારશો કે આ બધી બાબતોમાં શું સમાનતા છે? તો જવાબ છે એક નાનો તણખો. જી હા, વીજળીની સ્વિચ ઓન ઓફ કરવાથી, દિવાસળી કે લાઇટરથી અને ઇવન મોબાઈલ ફોનમાંથી પણ એક નાનકડો સ્પાર્ક થઈ શકે છે. અને હવામાં ફેલાયેલો ગેસ એ નાના સ્પાર્કથી પણ ભડકો કરી શકે છે. એટલે જ આવી સ્થિતિમાં આ બધી વસ્તુઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. અને હા, વ્યક્તિગત સુરક્ષા એટલે ખાલી અકસ્માતોથી બચવું એટલું જ નહીં. વાયરલ રોગોથી બચવું એ પણ એટલું જ જરૂરી છે. નિયમિત હાથ ધોવા, માસ્ક પહેરવા જેવી નાની નાની આદતોથી આપણે માત્ર પોતાને જ નહીં પણ આખા સમાજને સુરક્ષિત રાખીએ છીએ. ઓકે, તો વ્યક્તિગત સુરક્ષાની વાત તો થઈ, પણ હવે જરા મોટા ચિત્ર પર નજર કરીએ. આપણું પર્યાવરણ જે આપણને રક્ષણ આપે છે, એને આજે ખુદ આપણા રક્ષણની જરૂર પડી છે. તો ચાલો સમજીએ કે આ બેલેન્સ કેવી રીતે કામ કરે છે અને ક્યાં ગડબડ થઈ રહી છે. ભારતની ઉત્તરમાં જે હિમાલય પર્વતમાળા છે, એ માત્ર પહાડોનો સમૂહ નથી. એ ભારત માટે એક કુદરતી જીવંત દિવાલ જેવું કામ કરે છે. તેની હાજરી આપણા આખા દેશના વાતાવરણ અને જીવન પર બહુ ઊંડી અસર કરે છે. આ કુદરતની કરામત તો જુઓ. હિમાલય એક જ સમયે 2 અદ્ભુત કામ કરે છે. એક તરફ એ ઉત્તરમાંથી આવતા બર્ફીલા ઠંડા પવનોને રોકીને આપણને કાતિલ ઠંડીથી બચાવે છે, અને બીજી તરફ દક્ષિણમાંથી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનોને રોકીને આખા ઉત્તર ભારતમાં વરસાદ લાવે છે. ખરેખર અદ્ભુત છે આ કુદરતી વ્યવસ્થા. આ સવાલ આપણને સીધો જ જંગલોના મહત્વ તરફ લઈ જાય છે. હિમાલયની જેમ જ આપણા જંગલો પણ એક રક્ષણાત્મક કવચ છે. પણ સવાલ એ છે કે જો આ કવચ જ તૂટવા લાગે તો એની અસરો કેટલી ગંભીર હોઈ શકે. આને કહેવાય ડોમિનો ઇફેક્ટ. જંગલો કપાવાથી એકસાથે કેટલી બધી સમસ્યાઓ શરૂ થઈ છે. વરસાદ ઓછો થઈ જાય, ગરમી વધવા લાગે, જંગલી પ્રાણીઓના ઘર છીનવાઈ જાય અને સારી ફળદ્રુપ જમીન પણ ધીમે ધીમે રણ બનવા લાગે છે. એક સમસ્યા બીજીને જન્મ આપે છે. ખબર છે, જંગલો કપાય છે ત્યારે ખાલી ઝાડ નથી કપાતા. આપણે આપણું એક આખું કુદરતી દવાખાનું ગુમાવી રહ્યા છીએ. સદીઓથી આપણા જંગલો અસંખ્ય રોગોના ઈલાજ માટે જડીબુટ્ટીઓનો ભંડાર રહ્યા છે. જરા આ લિસ્ટ પર નજર તો કરો. સર્પગંધા, જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. લીમડો, જે એક નેચરલ એન્ટિસેપ્ટિક છે. તુલસી, જે શરદી ખાંસી માટે રામબાણ ઈલાજ છે. અને અર્જુન સાદડ, જે હૃદયના રોગો માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આ તો ખાલી અમુક ઉદાહરણો છે. જંગલોમાં આવા તો કેટલાય ખજાના છુપાયેલા છે. ઓકે, તો આપણે પડકારો તો જોયા, પણ હવે વાત કરીએ એના ઉકેલની. કારણ કે દરેક સમસ્યાનો ઉકેલ પણ આપણી પ્રકૃતિ અને સમાજની અંદર જ ક્યાંક છુપાયેલો હોય છે. ચાલો એને શોધીએ. એક સવાલ જે આજે બધાને મૂંઝવે છે. આપણો દેશ ખેતીપ્રધાન હોવા છતાં ખેતી કરવી કેમ આટલી મોંઘી અને મુશ્કેલ બનતી જાય છે? અન્ન ઉગાડનાર ખેડૂત પોતે જ કેમ આર્થિક બોજ નીચે દબાઈ રહ્યો છે?
આ એક એવું ચક્કર છે જેમાં ખેડૂત ફસાતો જાય છે. પહેલાં મોંઘા બિયારણ ખરીદો, પછી એના માટે મોંઘા રાસાયણિક ખાતરો અને દવાઓ નાખો, પછી મશીનરીનું ભાડું અને મજૂરીનો વધતો ખર્ચ. આ બધું મળીને ખેતીને એક ખોટનો ધંધો બનાવી રહ્યું છે. તો શું આ મોંઘવારીના ચક્રવ્યૂહને તોડવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે, અને એનું નામ છે પ્રાકૃતિક ખેતી. આ એવી પદ્ધતિ છે જેમાં બહારથી કશું ખરીદવાની જ જરૂર જ નથી. ગાયના છાણ અને ગૌમૂત્ર જેવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને જ ખેતી થાય છે. આનાથી ખેડૂતનો ખર્ચ લગભગ 0 થઈ જાય છે અને જમીન પણ પહેલાં કરતાં વધુ ફળદ્રુપ બને છે. આ જ સાચી આત્મનિર્ભરતા છે. જે રીતે જમીનનું સ્વાસ્થ્ય જરૂરી છે, એ જ રીતે આપણા સમાજનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. કારણ કે સમાજમાં રહેલા અમુક કુરિવાજો આપણા વિકાસની ગતિને ધીમી પાડી દે છે. એક સાચા અર્થમાં વિકસિત સમાજ બનવા માટે આપણે બાળલગ્ન, દહેજ પ્રથા, દીકરીઓને ભણાવવામાં ભેદભાવ, અસ્પૃશ્યતા અને અંધશ્રદ્ધા જેવા પડકારોને પાર કરવા જ પડશે. આ બધા અવરોધો દૂર થાય ત્યારે જ સાચી પ્રગતિ શક્ય બનશે. તો આ બધી વાત પછી સવાલ એ થાય કે આપણે શું કરી શકીએ? અહીં 4 એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક પગલાં છે. બને એટલા વધુ વૃક્ષો વાવીએ, પ્લાસ્ટિકને આપણા જીવનમાંથી દૂર કરીએ, સોલાર એનર્જી જેવા કુદરતી ઊર્જાના સ્ત્રોત અપનાવીએ અને પાણી બચાવીએ તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરીએ. યાદ રાખજો, નાના નાના પ્રયત્નો જ મોટો બદલાવ લાવે છે. અંતે આ બધી વાતનો સાર એટલો જ છે કે આપણી પાસે રહેવા માટે, જીવવા માટે ફક્ત આ એક જ ગ્રહ છે. આ પૃથ્વી આપણું બધાનું સહિયારું ઘર છે અને એની સંભાળ રાખવી એ આપણા બધાની સહિયારી જવાબદારી છે. અને એટલે જ અંતે આ સવાલ જાતને પૂછવાનો છે: આ બધી જાણકારી શું ફક્ત પરીક્ષામાં લખવા માટે છે કે પછી આપણા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે છે? હવે નિર્ણય આપણે કરવાનો છે કે આ જ્ઞાનને આપણે ખાલી જાણીશું કે પછી જીવનમાં અપનાવીને આવનારી પેઢી માટે એક સુરક્ષિત ભવિષ્ય બનાવીશું.